વાત કરીએ ભાવનગરની। ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ। ઘોઘા સર્કલ, ભરતનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ। કાળિયાબીડ, સંસ્કાર મંડળ, બોર તળાવ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદથી શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી જ પાણી। ભારે પવન સાથે વરસાદને કારણે અનેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા। ભાવનગર શહેરના દ્રશ્યો જોઈ શકાય છે, જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ અનેક વિસ્તારમાં રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઘોઘા સર્કલ, ભરતનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। આ ઉપરાંત કાળિયાબીડ, સંસ્કાર મંડળ, બોર તળાવ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થયા। ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો, જેના કારણે અનેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા। ભાવનગર શહેરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, સાથે રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। હાલ તમને વાઘાવાડી રોડ ઉપરના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે વિસ્તાર આવેલો છે તે વીઆઈપી વિસ્તાર તરીકે જાણીતો છે, પરંતુ આ ભાવનગર શહેરમાં જે 2 ઇંચ વરસાદ પડ્યો છે ત્યારબાદની પરિસ્થિતિ જોઈ શકો છો કે મહાનગરપાલિકા દ્વારા જ્યારે દર વર્ષે પ્રી મોન્સૂનના નામે 70 થી 80 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, તેમ છતાં ભાવનગર શહેરની અંદર આ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે જોવા મળતી હોય છે। આ ભાવનગર શહેરના જે વાઘાવાડી રોડ આવેલો છે ત્યાંના દ્રશ્યો છે। જોકે થોડી વાર પહેલા જે વરસાદ પડ્યો છે ત્યારબાદની આ જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે ખાસ કરીને। અને અન્ય તરફના તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં જે વાહન ચાલકો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જે પ્રમાણે પાણી ભરાઈ ચૂક્યું છે તેનો નિકાલ થઈ શક્યો નથી। તેના કારણે ભાવનગર શહેરમાં આ જે પ્રી મોન્સૂનની પોલ છે તે મહાનગરપાલિકાની ખુલ્લી હોય તે પ્રકારના દ્રશ્યો છે। આપ આ વાઘાવાડી રોડ પરના આ દ્રશ્યો જોઈ શકો છો કે કયા પ્રમાણે 2 ઇંચના વરસાદ જે પડ્યો છે તેના કારણે મુશ્કેલી વધી છે। અહીં વાહન ચાલકો પસાર થતા હોય છે, પરંતુ આ જો દ્રશ્યોની અંદર વૃક્ષ પણ ધરાશાયી થયેલું જોવા મળી રહ્યું છે। આ જ પ્રમાણે ભાવનગર શહેરના જે વિવિધ વિસ્તારો આવેલા છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। ભાવનગર શહેરના અનેક વિસ્તારની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। હાલ અમે આવી પહોંચ્યા છીએ હિલડ્રાઈવ વિસ્તારની અંદર, ત્યાંથી તમને તબાહીના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે 2 ઇંચ વરસાદ થયો છે તેના કારણે આ જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। અને હાલ આ તમે હિલડ્રાઈવ વિસ્તારની અંદર દ્રશ્યો જોઈ શકો છો કે આ જે સોસાયટી આવેલી છે તે બ્લોક એટલે કે બંધ થઈ ગઈ છે। જે પ્રમાણે જે મહાકાય વૃક્ષ હતું તે ધરાશાયી થયું છે, તેના કારણે આ જે હિલડ્રાઈવનો વિસ્તાર આવેલો છે તેની આ શેરી છે તે બંધ થઈ ચૂકી છે। જો કે સતત પાણી ભરાઈ જવાના કારણે પણ આ શેરી છે તેની અંદર દ્રશ્યો છે તે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ જ પ્રકારે ભાવનગર શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। આ મહાકાય વૃક્ષ ધરાશાયી થવાના કારણે મુખ્ય માર્ગ ઉપર આ જે વૃક્ષ છે તે ધરાશાયી થયું છે। જો કે હજી સુધી જે ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ છે તેમના દ્વારા વૃક્ષને હટાવવામાં આવ્યું નથી, પરંતુ ભાવનગર મહાનગરપાલિકાનું પ્રશાસન છે તે ક્યારે જાગશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે આ જ પ્રકારના દ્રશ્યો ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી જોવા મળી રહ્યા છે। તેવી જ પરિસ્થિતિ હિલડ્રાઈવ વિસ્તારની પણ છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। તો ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ। મહુવા અને જેસર તાલુકામાં વરસાદ। મહુવાના બોરડી, સેદરડા, ખારી ગામમાં વરસાદ। વાઘોદરા, મોણપર, બગદાણામાં પણ વરસાદ। વરસાદને કારણે મુખ્ય બજારમાંથી પાણી વહેતા થયા। ભાવનગરના જેસર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। જેસરના કાડોત્રી, છાપરિયાળી, તાતણિયા સહિતના ગામોમાં વરસાદ। તો ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગરની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। બોરડી, સેદરડા, ખારી ગામ, આ તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। મહુવા અને જેસર તાલુકામાં વરસાદ છે। તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। મહુવા અને આસપાસના ગામડાઓમાં વરસાદ। મોટા ખૂટવડા, કુંભણ, સેદરડા સહિતના ગામોમાં વરસાદ। પ્રથમ સારા વરસાદથી સ્થાનિક નદીઓમાં નવા નીરની શરૂઆત। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ। મહુવા અને આસપાસના ગામડાઓમાં વરસાદ। મોટા ખૂટવડા, કુંભણ, સેદરડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। પ્રથમ સારા વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં નવા નીર આવવાની શરૂઆત થઈ છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, ભાવનગર જિલ્લાની જો વાત કરીએ, ક્યાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે?
જો ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો સમગ્ર પંથકની અંદર વરસાદી વાતાવરણ સક્રિય થયું છે, કારણ કે આજે બપોર સમયે વરસાદને જે પ્રમાણે એન્ટ્રી થઈ છે તેને લઈને જો ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો છે, જ્યારે જેસર તેમજ પાલીતાણા અને તળાજા પંથકની અંદર પણ વરસાદનું જોરદાર આગમન થયું છે. ખાસ કરીને મહુવા તાલુકાનું જે મોટા કુટવડા ગામ આવેલું છે ત્યાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું હતું, જેના કારણે વરસાદના નવા નીર પણ આવતા જોવા મળ્યા હતા અને ખાસ કરીને જે કોઝવે હોય છે ત્યાંથી પણ પાણી વહેતા થયા હતા. અને આ સાથે જો ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો કુંભણ, સેતરડા, સેતરણા સહિતના બગદાણા તેમજ ગળથરના જે ગામો આવેલા છે કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોર બાદ લગાતાર જે પ્રમાણે વરસાદ થયો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે. આ તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં પણ ધોધમાર વરસાદ. સાવરકુંડલા અને આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ. વીજપડી, દાડિયા, ચીખડી ગામમાં સારો વરસાદ. ભારે વરસાદથી દાદિયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. સિઝનના પ્રારંભમાં જ ચીખલિયા નદીમાં પૂર આવ્યું છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ કુમાર ફોન લાઈનથી જોડાયા છે. હરેશ, સાવરકુંડલાની અંદર સારો વરસાદ છે, શું સ્થિતિ? બિલકુલ, આમ તો અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ અલગ અલગ વિસ્તારોમાં યથાવત છે. ત્યારે ગઈકાલે પણ સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને આજે બપોર બાદ પણ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે સાવરકુંડલાના વીજપડી, દાઢિયા, ચીખલી સહિત આસપાસના જે ગામો છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સારા વરસાદને કારણે દાઢિયા ગામની ચીખલીઓ નદી જે આવેલી છે, સ્થાનિક નદી, તેમાં પણ પ્રથમ વરસાદમાં જ પ્રથમ પૂર આવતા ખેડૂતોમાં પણ એક હરખની હેલી જોવા મળી રહી છે. ખાસ કરીને પહેલા વરસાદે જે પ્રમાણે સ્થાનિક જે નદી છે તેમાં જે વરસાદી પૂર આવ્યા છે તેને કારણે ખુશાલી ખેડૂતોમાં જોવા મળી રહી છે. બપોર બાદ સાવરકુંડલાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ અત્યારે ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે. જી આભાર હરેશ તમામ જાણકારી આપવા માટે. આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો. કરાલી, ચલામલી, રંગલી ચોકડી સહિતના વિસ્તારોની અંદર વરસાદ. સારા વરસાદને કારણે અહીં પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો છે. અહીં પણ વરસાદી માહોલ. કરાલી, ચલામલી, રંગલી ચોકડી સહિતના વિસ્તારોની અંદર વરસાદ. સારા વરસાદને કારણે અહીં પણ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો રાજ્યના 38 તાલુકામાં આજે ખાબક્યો વરસાદ. સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. નર્મદાના સાગબારા અને ભાવનગર શહેરમાં 1.5 ઇંચ વરસાદ થયો. તાપીના ઉકઈ અને વલસાડ તાલુકામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો. તો સુરતના અરેઠ અને અંબિકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો. તાપીના સોનગઢ અને ભાવનગરના જેસરમાં પણ 0.5 ઇંચ વરસાદ થયો. છેલ્લા 2 કલાકમાં રાજ્યના 9 તાલુકામાં વરસાદ. 2 કલાકમાં ભાવનગર શહેરમાં 1.5 ઇંચ વરસાદ, તો તાપીના ઉકઈમાં 0.5 ઇંચ વરસાદ. ભાવનગરના જેસર તાલુકામાં પણ 0.5 ઇંચ વરસાદ વરસ્યો. તો જે રીતે વરસાદી માહોલ રાજ્યના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. સૌથી વધુ જે વરસાદ છે તે ઉમરપાડામાં થયો છે. 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત નર્મદાના સાગબારા અને ભાવનગરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. તાપીના ઉકઈ અને વલસાડ તાલુકામાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો.